આજે ભારત દેશની અંદર જે ખેડૂત મહેનત કરી અને કપાસની ઉપજ પેદા કરે છે તે ખરેખર ભારત દેશની અંદર જરૂરિયાત કરતા 25% કપાસ વધારે જ પાકતું હોય છે અને તેના જ કારણે ખેડૂતોને તેનો પૂરતો ભાવ મળી શકતો નથી. આજે જે બહારથી આવતું કપાસ, જે અમેરિકાથી વિદેશથી આવતું કપાસ, તેની પર જે ડ્યુટી ભારત દેશમાં લેવામાં આવતી હતી, એ ડ્યુટી એવા સમયે બંધ કરી દેવામાં આવી કે જ્યારે કપાસ તૈયાર છે, ખેડૂતોએ કપાસ બજારમાં વેચવાનો છે, એવા સમય પર ડ્યુટી બંધ કરતા લોકોનું ધ્યાન બહારના કપાસ ઉપર જાય અને જો અહીંના ઉદ્યોગપતિઓ બહારથી કપાસ ખરીદે તો ભારત દેશમાં જે કિસાનોએ પેદા કરેલું કપાસ છે તે તેમને પડી દે અને જે તેમની સિઝન છે એ બગડે. આજે પડી રહેલ કપાસ મફતના ભાવે વેચવાનો વારો આવે તો સરકાર હર હંમેશ લોકો માટે, ખેડૂતો માટે જે વચનો આપે છે એ પૂરું ન કરતા વિદેશોને ફાયદો થાય તેવા કાર્યો કરી રહી છે. આજે ખેડૂતો જેની પર પોતાનું ઘર, પોતાના સંતાનો, લગ્ન પ્રસંગ, આરોગ્ય, દરેક વસ્તુ એમનું નિર્ભર હોય, એમની રોજીરોટી છીનવાઈ જાય તેવા પ્રયત્નો છે સરકારના. સરકાર હંમેશા એવા કાર્યો કેમ કરે છે કે કિસાનોને આત્મહત્યા કરવા પર મજબૂર થવું પડે? અમારી માગણી એ જ છે કે જે બહારથી કપાસ આવતો હતો તેની પર જે આયાત ટેક્સ લગાવવામાં આવતો હતો એને બમણો કરવામાં આવે કે લોકો બહારથી ન ખરીદી અને પોતાનો દેશનો કપાસ વાપરે. જય કિસાન, જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન. જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન. કપાસની આયાત વધારો, કપાસની આયાત વધારો, કપાસની આયાત વધારો, કપાસની આયાત વધારો, કપાસની આયાત વધારો. કપાસની આયાત પર ડ્યુટી વધારો, કપાસની બહારથી આવતા કપાસની આયાત પર ડ્યુટી વધારો, ભારતથી આવતા કપાસની ડ્યુટી વધારો, 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 કપાસની આયાત બંધ કરો, કપાસની આયાત બંધ કરો, કપાસની આયાત બંધ કરો. જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન, જય જવાન. વિદેશથી આવતા કપાસની આયાત વિદેશથી આવતી કપાસની આયાત બંધ કરો, બંધ કરો. વિદેશથી આવતી કપાસની આયાત બંધ કરો, બંધ કરો. વિદેશથી આવતી કપાસની આયાત બંધ કરો, બંધ કરો. કે જે બહારથી આવતા કપાસ પર આયાત બંધ કરી દેવામાં ભારત દેશની અંદર સાહેબ એટલો કપાસ થાય છે કે જરૂરિયાત કરતાં 20-25% કપાસ વધુ પડી જાય છે. ખેડૂતો કપાસની ખેતી કરી પોતાની ઘર ગુજરાત ચલાવવા છોકરા બનાવવા આ રીતે નિર્ભર છે. આજે જ્યારે કપાસ વેચવાનો ટાઈમ આવે ત્યારે તાત્કાલિક ધોરણે બહારથી આવતા કપાસ પર ડ્યુટી લગાવવાનું બંધ થઈ ગયું. ભારત દેશનો કપાસ હોવા છતાં જો ત્યાંનો કપાસ સસ્તો પડશે તો લોકો પહેલા એની પર નજર રાખશે. આનાથી સાહેબ ખેડૂતો આત્મહત્યા કરવા પર સરકાર મજબૂર કરી રહી છે કે આજ સુધી આવું નહીં અને આ જ્યારે ખેડૂતો વધારો કરવામાં આવે મોકલી આપો સરકાર.